ओम 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 नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चते।
કે તું માની રહ્યો છો એવું તારું સ્વરૂપ નથી. તું મનુષ્ય નથી, તું દેવ નથી, તું નારકી નથી, તિર્યક નથી, તું સ્ત્રી નથી, તું પુરુષ નથી. તને કર્મનો બંધ અત્યારે થયો નથી. કર્મના બંધથી રહિત છો તો તારો આત્મા. અને જળ કર્મના ઉદયના સંયોગમાં જોડાતા પર્યાયમાં જે રાગ દ્વેષ મોહ થાય એ પણ તારા ત્રિકાળી સ્વભાવમાં નથી. એનાથી પણ તારો આત્મા ભિન્ન છે. ભિન્ન રહ્યો હતો, ભિન્ન રહ્યો છે અને અનંત કાળ પણ એ આત્મા રાગથી ભિન્ન રહેવાનો છે. એવો શુદ્ધ આત્મા અંદરમાં બિરાજમાન છે. એ શુદ્ધ આત્મા જ તારું સ્વરૂપ છે. રાગ દ્વેષ થી તદ્દન તારો આત્મા સર્વતાધિક છે. પર્યાયમાં ગમે એટલું નરક નિગોદના દુઃખ આવી પડે, પર્યાયમાં ગમે એવી મલિનતા થઈ જાય, થાવ તો થાવ, પણ પરમાત્મા પવિત્ર એવો ને એવો અંદરમાં બિરાજમાન છે. કિંચિત માત્ર એમાં પરિણામની અશુદ્ધતા એમાં પ્રવેશતી નથી, પ્રવેશી શકતી નથી અને કોઈ કાળે પ્રવેશશે નહીં. એવું એક તારું અંદર અંતઃતત્વ બિરાજમાન છે. એવા શુદ્ધાત્મામાં લક્ષ્ય કરી એમાં લીન થવાનો પ્રયત્ન કરવો, એને પરમાત્મા મોક્ષનો માર્ગ એટલે સુખનો માર્ગ કહે છે. ત્યારે સમયસારની શરૂઆત કરતા આચાર્ય ભગવાને ફરમાયું કે હે ભવ્ય આત્માઓ, મારો ભાવ એવો જાગ્યો છે કે એકત્વ વિભક્ત આત્માની વાત હું કરી દઉં અને કહીશ. અનંત ગુણથી એકત્વ એકપણું અને પર્યાય માત્ર થી વિભક્ત નામ જુદાપણું એ અનાદિ અનંત જુદા એ પર્યાયની સાથે રહેલી છે. દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે અને પર્યાયમાં દ્રવ્યની નાસ્તિ છે. પર્યાય છે, પરિણામ છે, પણ એ પરિણામ ભગવાન પરમાત્મામાં નથી. જે જેમાં નથી એની સ્થાપના તું તારા આત્મામાં કરી રહ્યો છો કે મારા રાગ થાય, દ્વેષ થાય. એ તો તું પર્યાયની સામે જોને તો તને એવી વિપરીત ભ્રાંતિ થશે. પણ પર્યાય હોવા છતાં પર્યાયને ગૌણ કરીને પર્યાયથી રહિત શુદ્ધ આત્માને જો તને દેખાશે. અમે આવા આત્માને દેખી લીધો છે, દેખીને અનુભવ કરીને આ શાસ્ત્ર લખવાના છીએ અને અમે જે કહીએ છીએ એ પ્રમાણે તું લક્ષ્ય કરી અને એનો અનુભવ કરીને અમારી વાત પ્રમાણ કરજે. અમે કહીએ છીએ માટે સત્ય છે એમ રહેવા દઈએ. આજે જ્ઞાની તને કહેશે કે સાકર મીઠી છે, કાલે ઠગ લોકો આવશે કે આ મીઠી છે હોય ફટકડી, એને મીઠી તરીકે વેચવા આવશે. ક્ષેત્રમાં સાકર ને અનુભવજે, જીવ ઉપર મૂકજે કે આ સાકર છે કે ફટકડી છે. એમ આચાર્ય ભગવાન ફરમાવે છે કે હું એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ, પણ
તું તારા અનુભવ કરીને પ્રમાણ કરજે, મારા કહેવાથી પ્રમાણ કર એમ હું કહેતો નથી. હું કહું છું એવું સ્વરૂપ છે કે નહીં એ ભેદ જ્ઞાન કરી અભેદમાં જઈ ભેદ તરફનો ઉપયોગ બંધ કરી અને અભેદના ઉપયોગ તરફ ઉપયોગને વાળી દે અને અભેદને સામાન્ય શુદ્ધાત્માને જોતર દેખાશે. દેખાય એવો છે આત્મા, દર્શન થાય એવો આત્મા છે. અને તારી પાસે એક એવું સાધન છે, ઉપયોગ લક્ષણ, કે જે ઉપયોગમાં તારો આત્મા અત્યારે તને જણાવ્યો છે, તને વિશ્વાસ નથી આવતો. તારા વિશ્વાસમાં એવું છે કે રાગ જણાય છે, શરીર જણાય છે, પર જણાય છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું કે આ બાળ ગોપાળ સૌને સદાકાળ નિજ પરમાત્મા દ્રવ્ય અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે એટલે પ્રતિભાસ થઈ ગયો છે. અને એ પ્રતિભાસ કથનચિત નાયક ને જ્ઞાનનો કથનચિત અભેદ ભાવે પ્રતિભાસ છે. એ જણાય છે માટે તને જણાઈ જશે. અને જે તારા સ્વભાવથી ભિન્ન છે એનો ભલે પ્રતિભાસ થાય, એ પદાર્થો તને જણાતા નથી માટે તને જણાશે પણ નહીં. વાત કોઈ અપૂર્વ છે, સમય સાધની શુદ્ધાત્માની વાત તો અપૂર્વ છે. આચાર્ય ભગવાન ફરમાવે છે કે આ વાત તે અનાદિકાળથી સાંભળી નથી. કામ ભોગ બંધનની કથા તો સાંભળી છે તે. આ કરવું ના ન કરવું, નાને જાણવું નાને ન જાણવું, એવા પરના ભાગલા તે કર્યા. પણ પરથી જુદો ભગવાન અંદર બિરાજમાન છે પરમાત્મા. અત્યારે જેમ કાદવની કચડની મધ્યમાં પણ સોનું ને કાટ લાગતો નથી, એમ અનાદિનો ભલે અજ્ઞાન ભાવે જીવ પર્યાય પરણવે. અજ્ઞાનનો પ્રવેશ, રાગનો પ્રવેશ, દુઃખનો પ્રવેશ આત્મામાં આવતો નથી. એની જુદાઈ રહે છે. ભલે એકત્ર માને રાગ ને દુઃખ આત્મામાં થાય છે એમ થાપે અજ્ઞાની, પોતાના અજ્ઞાનથી થાપે ભલે અજ્ઞાની, પણ એના આત્મામાં આવતો નથી. તો થાપે છે એવું થઈ જતું હોય તો સમ્યક જ્ઞાન કહેવાય. થાપે છે, જાણે છે, માને એવું સ્વરૂપ થતું નથી. માટે ગમે એવા પરિણામની મધ્યમાં પણ પરમાત્મા પવિત્ર બિરાજમાન એવો ને એવો છે. યુગલજી સાહેબ છઠ્ઠી ગાથા માં શું આવવાનું છે, કેવું આત્માનું સ્વરૂપ છે, એની ચર્ચા આપણે અત્યારે પ્રાથમિક કરી રહ્યા છીએ. શિષ્ય પૂછ્યું છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે અને એનો અનુભવ કેમ થાય. બે જ પ્રશ્ન પૂછ્યા છે.
બેનો જ ઉત્તર આમાં આપવામાં આવે છે. ત્યારે આચાર્ય ભગવાને ફરમાયું કે હું એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ. એકત્વ એટલે અનંત ગુણથી એક ગુણ છે આત્માનું. આત્માથી આત્માના ગુણો જુદા નથી. આત્માથી આત્માના પરિણામ સર્વથા જુદા છે અને કથનચિત ભિન્ન ભિન્ન છે. પણ ભગવાન પરમાત્મામાં ગુણો ભિન્ન છે સર્વથા, કે કથનચિત ભિન્ન ભિન્ન ગુણોમાં લાગુ પડતો નથી. એવો એકત્વ વિભક્ત આત્માની વાત હું કહીશ. તે સાંભળી નથી અત્યાર સુધી એવું કહીશ. તારી દશામાં ગમે એવા વિકારી ભાવો અનંતકાળથી થયા, અત્યારે થાય છે, ભલે હો, પણ એ મધ્યમાં એનાથી જુદો આત્મા વિરાજમાન છે. એ શુદ્ધાત્મામાં રાગનો પ્રવેશ નથી. એ શુદ્ધાત્મામાં નારકીના દુઃખનો, નારકીના જીવમાં પ્રવેશ નથી. માટે જે ભિન્ન છે દુઃખ, રાગ ભિન્ન છે એનું કરવું ન હોય અને દુઃખ ભિન્ન છે એનું ભોગવવું ન હોય. અમને ખબર છે કે તારી દૃષ્ટિ પર્યાય ઉપર છે, સંસારી જીવ રાગને કરે, દુઃખને ભોગવે, બધી તારી વાત અમારા ખ્યાલમાં છે, ખ્યાલ બહાર નથી. બધું ખબર છે અમને કે પર્યાય દ્રષ્ટિએ આવું પ્રતિપાદન પણ જનાગમમાં આવે છે, અમને ખબર છે. પણ અમે તો આગમના સારભૂત અધ્યાત્મની વાત કરવાનો ભાવ અમને આવ્યો છે. આગમમાં તો ઘણું ઘણું આવશે, જ્ઞાન પ્રદાન કથનમાં વ્યવહારથી ઘણું આવશે. રાગ ને કરે, દુઃખ ને ભોગવે, કરોને બાંધે, ચાર ગતિમાં રખડે, એવું સ્વરૂપમાં નથી. તું સ્વરૂપને જોઈને પછી મને વાત કર, તો અમને જે ભાઈશું છે એ તને ભાસી જશે. એક વાર તો પર્યાયનું લક્ષ છોડી દે. પર્યાયનો અભાવ કરવાનો કહેતા નથી. પર્યાય તો અનાદ્યંત રહેશે, રહેશે ને રહેશે. ઉત્પાદ તો થયા જ કરશે. પણ તું ઉત્પાદ નું લક્ષ છોડીને ધ્રુવને જોઈ લે ને, તારા આત્માને જોઈને એક વખત જો, તને મસ્તી ચડી હશે. અરે પછી બહાર આવવાનું મન પણ નહીં થાય તને. એવી એક વસ્તુ તારી પાસે છે. જ્ઞાન ને સુખ નો ઢગલો તું છો, પોતે જ. જ્ઞાન બહારથી આવતું નથી, આત્માનું સુખ બહારથી આવતું નથી. એવી વાત હું કહેવા માંગુ છું, એ કહીશ. અને કહું તો તું તારા અનુભવથી પ્રમાણ કરજે, મારા કહેવાથી નહીં. એ છઠ્ઠી ગાથા નો એક માથાઓ છે. શિષ્ય પૂછે છે, હવે પ્રશ્નો જે છે કે એ પ્રશ્ન શેમાંથી આવ્યો કે એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ. એમાંથી શિષ્ય